નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં જસદણ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજકોટથી આ સમાચાર, જ્યાં જસદણ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। કોડલાધાર, ભડલી સહિતના વિસ્તારોમાં વરસાદ છે તે નોંધાયો છે। પવન સાથે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે। ગોડલાધર, ભટલી, આંબરડી, વડોદ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે। વાવેતર પર વરસાદ થતા ખેડૂતો ખુશીમાં જોવા મળ્યા છે। તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં પણ વરસાદ છે તે નોંધાયો છે। જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। કાળા ડિબાંગ વાદળો છવાયા છે, તેમજ તેજ પવન પણ ફૂંકાયો છે। ચોથા માળેથી બોર્ડ નીચે પડ્યું છે। આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે। જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા, જેમાં ખીરસરા, ખજૂરી, ગુંદાળા, અમરનગર, સ્ટેશન વાવડીમાં વરસાદ નોંધાયો છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આગળ વડોદરાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સિહોરા ગામની સીમમાં ડેસર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। કોથળાની આડમાં ચાલતું હતું વિદેશી દારૂનું કટિંગ, જેના પર દરોડા પાડવામાં આવ્યા છે। આઈસરમાંથી 18,640 નંગ વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપાયો છે। ઝડપાયેલા દારૂની કિંમત 20,48,000 સામે આવી છે। એક આરોપી વિજયકુમાર ચૌહાણ પોલીસના હાથે ઝડપાયો છે। ટ્રક ચાલક, ક્લીનર સહિત 3 શખ્સો છે તે ફરાર થયા છે। કુલ ₹29,03,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દારૂનો જથ્થો નગીનભાઈ ઉર્ફે બન્નોનો હોવાનું કબૂલવામાં આવ્યું છે। 100 પેટી દારૂ ઉતારવાની તૈયારી દરમિયાન પોલીસે દરોડો પાડ્યો છે। ડેસર પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આગળ મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઊંઝામાં હલકી ગુણવત્તાવાળી વરિયાળી ઝડપાઈ છે। મહેસાણાથી આ સમાચાર છે, જ્યાં ઊંઝામાં હલકી ગુણવત્તાવાળી વરિયાળી ઝડપાઈ છે। બાતમીના આધારે રેડ દરમિયાન ₹8,57,000નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરાઈ અને આજે કલરવાળી વરિયાળી છે તે ઝડપાઈ છે। ફૂડ અધિકારી વિજય ચૌધરી દ્વારા રેડ કરવામાં આવી। શિવગંગા એસ્ટેટમાં ચાલતો હતો કાળો કારોબાર। વરિયાળીમાં ઉમેરવામાં આવતો હતો આર્ટિફિશિયલ કલર। રસોડા સુધી આ ઝેરી જથ્થો પહોંચે તે પહેલા જ કાર્યવાહી કરવામાં આવી છે। સ્થળ પરથી 4,766 કિલોગ્રામ ભેળસેળયુક્ત વરિયાળી જપ્ત કરાઈ છે। વિનીગોલ્ડ વરિયાળીના નામે આજે વેચાણ છે તે થઈ રહ્યું હતું અને આ વરિયાળી છે તેને વેચવા માટે તૈયાર કરાઈ રહી હતી। 1 કિલોના કંપની પેકિંગમાં વેચાણ માટે તેને તૈયાર રાખવામાં આવી હતી। વીએન એન્ટરપ્રાઇઝના માલિક નીમકુમાર પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમજ 8,57,880ની કિંમતનો જથ્થો છે તે તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર છે, જ્યાં આનંદનગર પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અમદાવાદથી આ સમાચાર, જેમાં પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 2 નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું છે। અમદાવાદથી આ સમાચાર છે, મંત્રી દર્શનાબેન વાઘેલાએ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે। ડીજીપી GS મલિક પણ ભૂમિપૂજનમાં અને આ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। માધુપુરા અને આનંદનગરમાં નવા પોલીસ સ્ટેશન બનશે, તો પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આનંદનગર પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું છે। આપણે અહીંયા અમદાવાદમાં માધુપુરા પોલીસ સ્ટેશન અને એમાં એક એલ ટ્રાફિક
ડિવિઝનના પોલીસ સ્ટેશન પણ બનવાના છે અને અહીંયા આનંદનગર એટલે બે જગ્યાએ આપણે ખાસ મુહૂર્ત આજે કરવામાં આવ્યો છે માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા દ્વારા આપણે શોર્ટ ટાઈમમાં ઘણા બધા જે કન્સ્ટ્રક્શનના કામો છે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને લગભગ 3000 જેટલા મકાનોની કન્સ્ટ્રક્શન હાલ ચાલુ છે એટલે ટૂંક સમયમાં આપણે જે હાલ જે મકાનોની ઉપલબ્ધતા છે એ ખૂબ જ ઓછી હતી લગભગ 2600 જેટલા ક્વાર્ટર અત્યારે લોકો જે રહે છે અને 3000ના કન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે અને શોર્ટ સમયમાં ઓર બી મંજૂર થઈ ગયા છે એ પણ થશે એટલે જે અછત હતી એ શોર્ટલી પોલીસની એ પૂરી થઈ જશે. મધુપુરા પોલીસ સ્ટેશન જે નવું બનવા જઈ રહ્યું છે તેમાં પોલીસ સ્ટેશનની સાથે સાથે એ ત્યાં ટ્રાફિકની પણ એક ઓફિસ બનવાની છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પણ બનવાની છે અને એ પોલીસ સ્ટેશન પણ કુલ 9 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. એ જ રીતે અહીંયા આનંદનગરમાં પણ એક પોલીસ સ્ટેશનનું ભૂમિપૂજન અમે કર્યું. આ જે પોલીસ સ્ટેશન બનવાનું છે એ પણ ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળ સાથેનું બનવાનું છે. આ પણ 9 કરોડના ખર્ચે આ પોલીસ સ્ટેશન તૈયાર થવાનું છે. ભારતીય જનતા પાર્ટીની આ સરકાર આપણે પહેલાંના પોલીસ સ્ટેશનો જોયેલા છે પરંતુ અત્યારના દરેક પોલીસ સ્ટેશનો એક કોર્પોરેટ ઓફિસની જેમ નવા બનવાના છે કારણ કે પોલીસ ભાઈ બહેનો પણ સારી રીતે ત્યાં કામ કરી શકે તેવો સરકારનો અભિગમ છે. માટે આજે ગૃહ વિભાગમાં અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આગળ અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે જ્યાં મીઠાખડી નજીક યુવકનો મૃતદેહ મળ્યો છે. અમદાવાદથી આ સમાચાર જ્યાં મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ વિકાસ નામના યુવકનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે. એફએસએલ સાથે મળી પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી છે. આગળ ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે જ્યાં મોહરમ નિમિત્તે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો આગામી તહેવારને લઈને પોલીસની આ કાર્યવાહી છે તે જોવા મળી રહી છે. મોહરમ નિમિત્તે પોલીસનું મેગા ફૂડ પેટ્રોલિંગ છે તે યોજાયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત સાથે આ સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી હતી. મોહરમ અને તાજિયાના તહેવારને લઈને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાયું હતું. વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલા દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભાવનગરથી આ સમાચાર છે જ્યાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ પોતે જ રસ્તા પર ઉતર્યા હતા અને ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું. ભાવનગરથી આ સમાચાર છે જ્યાં મોહરમના તહેવારને લઈને પોલીસ દ્વારા મેગા ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવ્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 હત્યાના કેસોનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. 9 વર્ષ જૂના સાબરમતી રિવરફ્રન્ટ કેસમાં 2017માં અકસ્માત ગણાયેલ મહિલાનું મૃત્યુ હકીકતમાં હત્યા હોવાનું બહાર આવ્યું છે. પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો અને બાદમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી મિનેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ ખોખરામાં 19 જૂને થયેલી દીપક કોષ્ટીની હત્યાનો પણ ભેદ ઉકેલાયો છે. દારૂના નશામાં થયેલા ઝઘડામાં હત્યા કરનાર મંગલ ઉર્ફે બાબા બોકડેની ધરપકડ કરી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મહિલાની લાશ આપણે સાબરમતી રિવરમાંથી મળેલી, જે વેસ્ટ રિવરફ્રન્ટ જે છે પોલીસ સ્ટેશન એની હદમાં આવતું હોય ત્યાં અકસ્માત મોત નોંધાવેલું હતું અને ત્યારબાદ જે મૃતક મહિલા છે એની જે તે વખતે કોઈ ઓળખ પ્રસ્થાપિત ન થતાં એનો અંતિમ સંસ્કાર કરવામાં આવેલો અને ત્યારબાદ પ્રાથમિક થોડી ઘણી જે પણ મૃતક વિશેની માહિતી મેળવવાની હોય તેમાં કોઈ સફળતા મળેલી નહીં. આ 9 વર્ષ પછી આ બનાવ એ અકસ્માત મોત નહીં પણ હત્યાનો બનાવ છે. એ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે અકસ્માત મોતનો જે નોંધ હતી એને હત્યાનો કેસ ઉકેલવામાં આવેલો છે. આ જે આરોપી જે છે આ કેસના મિનેશ ઉર્ફે મોન્ટુ, જે હાથીજણ ખાતે રહે છે અમદાવાદ ખાતે, અને મૃતક મહિલાની ઓળખ જે છે એ બહુ સ્પષ્ટપણે એ રીતે થયેલી છે કે રાત્રિના એટલે કે મધ્યરાત્રિ પછી
આ મૃતકને આરોપી દ્વારા જ નદીમાં ફેંકવામાં આવેલી હતી. લખનૌની આગ દુર્ઘટનામાં 15 લોકોના મોત બાદ દેશભરમાં કોચિંગ ક્લાસીસની ફાયર સેફટી મુદ્દે ચિંતા વધી છે. આ વચ્ચે રાજકોટના અમીન માર્ગ પર આવેલા MFL ક્લાસીસમાં મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે આ રિયાલિટી ચેક દરમિયાન ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી. ક્લાસીસની બહાર 3 માળનું પતરાનું ડોમ, અંદર લોખંડની સીડીઓ અને બહાર ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે સુરક્ષા વ્યવસ્થાની અછતને લઈને વિદ્યાર્થીઓની સલામતી પર સવાલો ઊભા થયા છે. હકીકતમાં જો રાજકોટની પ્રજાની સેવા કરવી હોય તો આવા કોચિંગ ક્લાસો છે ત્યાં જયવીરોની ટીમ જઈ અને જોવે કે અહીંયા એક્સિડન્ટ થાય એવું છે તો જ અધિકારીઓ ઉપર પ્રેશર આવે, નીચલા અધિકારીઓ ઉપર પ્રેશર આવે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વિઝિટ કરે, મેયર અને કમિશનર શ્રી, તો નીચલા અધિકારીઓ ક્યાંય ભ્રષ્ટાચારી રૂપી પૈસા જાલવાનો એક પણ જગ્યાએ હિંમત ન કરે. બીજી વાત છે કે કોઈ પણ સત્તાધારી પક્ષના લોકો એમને જે તાકાત આપતા હોય ભ્રષ્ટાચાર કરવાની એ પણ ના આપે, કારણ કે મુખ્ય ચહેરા બે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી અને મેયર શ્રી બંને નીકળે તો નીચેના લોકો પણ ડરે. એટલે આ કામ માત્ર કાગળ ઉપર ન રહે, વિઝિટ થાય મુખ્ય અધિકારીઓની, તો જ આમાંથી બચી શકાય, આવું સ્પષ્ટ અમે માનીએ છીએ. લખનૌ અગ્નિકાંડમાં 15 જીવ છે તે હોમાયા છે, પણ સ્પષ્ટપણે કહી શકાય કે લખનૌ હોય કે પછી TRP અગ્નિકાંડ હોય તેનાથી કોઈ પણ પ્રકારની શીખ છે તે લેવામાં આવી નથી. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના દ્રશ્યો કે જે અમીન માર્ગ ઉપર આવેલી જે આ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના, એટલે કે જે રેસિડેન્શિયલ આખો વિસ્તાર છે, આ વિસ્તારમાં કોમર્શિયલ ઉપયોગ જે અત્યારે થઈ રહ્યો છે આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. અને ત્યાં પણ જે 2 માળ જે ચણચળ કામ છે તે કરવામાં આવ્યું છે. આખું જે માળ છે તે પતરાનું બનાવવામાં આવ્યું છે. સ્પષ્ટપણે કોઈ પણ પ્રકારનું જે કેનોસી હોય કે પછી ફાયર સેફટીના જે પ્રોસેસ હોય તે કર્યા વગર આ જે ધમધમે છે, આ જે ક્લાસીસ ધમધમે છે અને સંચાલકો તરફથી ગોળ જવાબ છે તે આપવામાં આવી રહ્યો છે. સ્પષ્ટપણે કહી શકાય કે ન તો ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે, ન તો સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. ફાયરની કોઈ પણ પ્રકારના જે સાધનો છે તે દેખાઈ નથી રહ્યા. અને આ સાથે કહી શકાય કે કોમર્શિયલ જે સ્થળ છે તે રેસિડેન્શિયલ જે વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. સ્પષ્ટપણે ગંભીર બેદરકારી છે તે દેખાઈ રહી છે અને સંચાલકો દ્વારા ગોળ જવાબ છે તે આપવામાં આવી રહ્યો છે. હાલ આ જે ક્લાસીસ છે તે જે ફોરેન અબ્રોડ જવાવાળા જે વિદ્યાર્થીઓ છે તેના માટે આ જે ક્લાસીસ છે તે શરૂ કરવામાં આવ્યા છે. પણ અહીં જે આ પતરાનું જે બોર્ડ મારીને આખું જે ક્લાસીસ ઊભું કરવામાં આવ્યું છે તેનાથી અચાનકથી જો આગ લાગે અંદર તો બચવાનો કોઈ પણ પ્રયાસ થઈ ન શકે એ પ્રકારની જે સ્થિતિ છે તે ત્યારે દેખાઈ રહી છે. એક્ઝિટ અને એન્ટ્રી બંને એક જ જગ્યાએથી ક્યાંક ને ક્યાંક થાય એ પ્રકારની આખી જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે ફાયર સેફટીના જે નોર્મ્સ હોય છે તે નોર્મ્સનું પાલન નથી કરવામાં આવ્યું, એટલે એક ગંભીર બેદરકારી ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે. અને સંચાલકો હાલ અત્યારે તમામ જે વાત છે તે નકારી રહ્યા છે. તેઓ ક્યાંક ને ક્યાંક મીડિયાને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ફાયરની તમામ જે વ્યવસ્થા છે તે અહીં પ્રોસેસમાં છે, આ પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ફાયર દ્વારા હવે કઈ પ્રકારની ફાયર સેફટીના જે અધિકારીઓ દ્વારા હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે એ જોવાનું અતિ મહત્વનું રહેશે. કર્મચારી લલિત વ્યાસ, ધ્રુવકુંડેલ, રાજકોટ. સુરતના અડાજણ વિસ્તારમાં સ્માર્ટ મીટર બદલવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. ઓમ શિવમ સોસાયટીમાં DGVCLના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો પર સ્થાનિક મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને મારપીટ કર્યાના આક્ષેપો લાગ્યા છે. ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સરકારી કર્મચારીઓની દાદાગીરી સામે આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. મામલો ઉગ્ર બનતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પ્રમુખોની સાથે અમારે બધાની વાતચીત થઈ ગઈ હતી કે અમારે સ્માર્ટ મીટર નાખવા નથી, છતાંય જીબીના માણસો આવ્યા, કોન્ટ્રાક્ટરો આવ્યા અને મારું મીટર અને મારા ઉપરવાળાનું મીટર ચેન્જ કરી જ નાખ્યું હતું. મેં જીબી વાળા સરને કીધું કે આ મીટર જે ચેન્જ કર્યું છે મને સ્માર્ટ મીટર મારી પરમિશન વગર તમે નાખ્યું કેમ, મને મારું જૂનું મીટર મને ફરીથી નાખી આપો. તો એમણે મને દાદાગીરીથી કીધું કે મીટર તો કોઈ સંજોગમાં મીટર ચેન્જ થશે નહીં.
બરાબર છે, અને અમારું નહીં માન્યું, સોસાયટીની લેડીઝો સાથે ગમે તેમ અભદ્ર વર્તન કર્યું અને ગમે તેમ લેડીઝોના સાથે વાતો કરી અને ધક્કામુક્કી કરી, ઝાપટ મારી છે, એક બેનને હાથમાં ફ્રેક્ચર થયું છે. આટલું બધું થયા છતાં પણ જીબીના માણસો અમારા ઉપર હસે છે અને ગમે તેમ ગાળો બોલે છે. રાજકોટના ધોરાજી તાલુકાના તોરણિયા ગામમાં એક વ્યક્તિએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. ધોરાજીના હરિપરા વાડી વિસ્તારમાં રહેતા અને તોરણિયા ગામમાં ફ્લોર મિલ ચલાવતા 46 વર્ષીય સચિનભાઈ વિનોદભાઈ ભદ્રેસરાએ પોતાની ફ્લોર મિલમાં જ ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. અમદાવાદ પોલીસે ફરી એકવાર પોલીસ પ્રજાનો મિત્ર સૂત્રને સાર્થક કરતી માનવતાભરી કામગીરી કરી છે. કાગડાપેઠ પોલીસે માનસિક રીતે અસ્વસ્થ અને પરિવારથી વિખોટા પડી ગયેલી મહિલાને શોધી કાઢી છે, તેમજ તેની ઓળખ સ્થાપિત કરી છત્તીસગઢ ખાતે તેના પરિવાર સાથે સુરક્ષિત મિલન કરાવ્યું છે. પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ લોકો માટે આશાનું કિરણ પણ બની છે. જોડાઈ ગયેલી અને આ મહિલા ભણેલી ગ્રેજ્યુએટ હોવા છતાં એને તકલીફ પડતા અને ભાષાની તકલીફ હોવાથી તે પોતાના સ્વજનોને અને પરિવારના સભ્યોને મળી શકતી નથી અને પરત જઈ શકતી નથી. અને બ્રહ્માકુમારીમાં પણ તે આ માનસિક સ્થિતિના લીધે ત્યાં પણ એ સંસ્થામાં પણ એને એડમિશન મળ્યું નહોતું, જેથી કરીને એની સારવાર કરાવી અને કાગડાપીઠ પોલીસે એ બેનને પોતાના પરિવાર ભેગી કરી અને આપણે એક સફળતાપૂર્વક આ કામ પૂરું પાડે છે. કચ્છના મુન્દ્રા ખાતે દેશના પ્રથમ પ્રાઇવેટ એરપોર્ટ ટર્મિનલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રાઇવેટ એરપોર્ટ ટર્મિનલનો ભવ્ય પ્રારંભ થતાં સ્થાનિકો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે જીત અદાણી, રક્ષિત અદાણી, સાંસદ વિનોદ ચાવડા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ નવા એરપોર્ટની શરૂઆત સાથે જ હવે મુન્દ્રાથી સુરત, મુંબઈ, દિલ્હી અને ગોવા જેવા દેશના મુખ્ય શહેરો માટે સીધી ફ્લાઇટ ઉડાન ભરશે. મુન્દ્રા અદાણી પોર્ટ દ્વારા 4 શહેરોને જોડતી નવી એક આજે હવાઈ સેવા શરૂ થઈ રહી છે. એમાં ખાસ કરીને મુંબઈ, ગોવા, દિલ્હી અને સુરત. એ સિવાય ટૂંક સમયમાં અમદાવાદથી પણ શરૂ થશે. એ સિવાય કનેક્ટિવિટી માટે બેંગ્લોર અને નાદેલને પણ આ બંને શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કચ્છ માટે ખૂબ આનંદની વાત છે. હું અદાણી ગ્રુપનો હૃદયથી આભાર માનું છું અને ધન્યવાદ કરું છું કચ્છની જનતાને. અને આ અમે પોતાને લકી માનીએ છીએ કે આ નવા એરપોર્ટમાં નવી ફ્લાઇટની જે શરૂઆત છે પબ્લિક માટે ઓપન કરી અદાણીએ, એમાં અમે પહેલી ફ્લાઇટ પકડી રહ્યા છીએ, એટલે અમે લકી માની રહ્યા છીએ. જી, મેં કીધું એવી રીતે બહુ લકી માની રહ્યા છીએ અને બહુ સારી રીતે આ બધી ફેસિલિટીઝ અવેલેબલ છે. અને આ ફ્લાઇટના કારણે કોઈ પણ સ્ટેટમાં તમે 2 કલાકમાં પહોંચી જશો, એટલી બધી કનેક્ટિવિટી છે. એટલે આ બેસ્ટ સગવડ અદાણીએ ઊભી કરી દીધી છે મુન્દ્રાની પબ્લિક માટે, કચ્છ આખાની પબ્લિક માટે. હાલ અમે મુન્દ્રા એરપોર્ટ પર આવી ગયા છે. આજે મુન્દ્રા એરપોર્ટનું જ્યારે ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે મુન્દ્રામાં જે આ એરપોર્ટ બની રહ્યું છે પ્રાઇવેટ એરપોર્ટ છે, જ્યાંથી અલગ અલગ 4 રાજ્યોમાં કનેક્ટિવિટી મળશે. ખાસ કરીને વાત કરીએ તો કચ્છ જિલ્લાનું આ 3જું એરપોર્ટ છે ને આ પહેલું એરપોર્ટ છે કે જ્યાંથી દિલ્હી, મુંબઈ, સુરત અને ગોવાની સીધી કનેક્ટિવિટી મળવાની છે. ત્યારે આપણી સાથે ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, આ જ્યારે એરપોર્ટ ચાલુ થઈ રહ્યું છે મુન્દ્રામાં, ત્યારે મુન્દ્રામાં ખાસ કરીને વાત કરીએ તો ભારતનું સૌથી મોટું પોર્ટ આવેલું છે. તો મોટું પોર્ટ આવેલું હોવાથી અહીંયા રોજની અવરજવર હજારો લોકોની અવરજવર છે. ત્યારે આ એરપોર્ટનું ઉદ્ઘાટન થવાથી તમને શું લાગી રહ્યું છે, શું ફાયદો થશે? ખાસ કરીને કચ્છના લોકોને બહુ જ મોટો ફાયદો થવાનો છે. જે મુન્દ્રા વિસ્તાર, ગાંધીધામ વિસ્તારની આજુબાજુના લોકોને. ભુજમાં એરપોર્ટ છે, ગાંધીધામમાં બી એરપોર્ટ છે. આ 3જું એરપોર્ટની સ્થાપના થઈ રહી છે મુન્દ્રામાં.
જ્યાં 4 કનેક્ટિવિટીની ફ્લાઇટો છે. એક ગોવા છે, સુરત છે, દિલ્હી છે, મુંબઈ છે, જે ભુજમાં નહોતી. ભુજમાં મુંબઈની ફ્લાઇટ હાલતી, ક્યારેક દિલ્હીની ફ્લાઇટ હાલતી હતી. હવે અહીંયા 4 ફ્લાઇટો ચાલુ થવાની છે. તો જેના લીધે લોકલ લોકોને ફાયદો થશે, બિઝનેસમેનો છે એને તો બહુ મોટો ફાયદો થશે, કારણ કે ડાયરેક્ટ કનેક્ટિવિટી થઈ ગઈ. આટલું મોટું દુનિયામાં મોટું એરપોર્ટ છે મુન્દ્રા, તો સ્વાભાવિક છે કે બહારથી વિદેશથી બી માણસો અહીંયા આવવાના છે. તો વેપારીઓ આવશે, મોટા બિઝનેસમેનો આવશે, જેને ખાસ કરીને ફ્લાઇટની જરૂર છે. તો એરપોર્ટના આ ઓપનિંગના કારણે બહુ જ કચ્છી લોકોને ફાયદો થશે, ઉદ્યોગો બી વધશે ને અત્યારે આજુબાજુ ઉદ્યોગોની નવી સ્થાપના થઈ રહી છે, જેના કારણે બહુ જ મોટો ફાયદો થશે. તો જણાવી રહ્યા હતા કે આ એરપોર્ટ ખુલવાથી જે સ્થાનિક ઉદ્યોગો છે એને ક્યાંક ને ક્યાંક મહત્ત્વ જે છે એ ઉદ્યોગોને જળવાશે અને લોકોને આવવા જવામાં ક્યાંક ને ક્યાંક સુવિધા મળી રહેશે. કેમેરા પર્સન રેહાન સાથે સલીમ સમા, મંતવ્ય ન્યૂઝ, મુન્દ્રા. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.